ડિજિટલ વિશ્વથી દૂર તમારા આત્માના સાનિધ્યમાં આપનું સ્વાગત છે જોયફુલ જર્નીમાં. મારા પ્રિય મિત્રો, આજે આપણે એક ગહન અને શાંત યાત્રા પર જઈશું. એક એવી યાત્રા જે આપણને ડિજિટલ વિશ્વના કોલાહલથી દૂર આપણી અંદરની શાંતિ તરફ લઈ જશે. મોબાઈલ, કમ્પ્યુટર અને સ્ક્રીનની દુનિયાથી થોડી ક્ષણો માટે મુક્ત થઈ આપણે આપણા મનને શાંતિ આપીશું અને આપણા અસ્તિત્વના ઊંડાણ સાથે ફરી જોડાશું. તમારી આંખો ધીમેથી બંધ કરો અને મારા શબ્દોને અનુસરો. તમારી આસપાસના બધા જ અવાજોને દૂર થવા દો અને માત્ર મારા અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા શરીરને હળવું થવા દો અને મનને શાંત થવા દો. તમારા શરીરના દરેક ભાગમાં રહેલા તણાવને અનુભવો, સ્ટ્રેસને અનુભવો જે કદાચ ડિજિટલ ઉપકરણોના સતત ઉપયોગથી આવ્યો છે. તમારી ગરદન, ખભા અને આંખો પર રહેલા દબાણને ઓળખો. હવે કલ્પના કરો કે તમારા હાથ અને પગમાંથી એક ઠંડો શાંત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જે બધો ડિજિટલ તણાવ બહાર કાઢી રહ્યો છે. જેમ કોઈ નદી શાંતિથી વહે છે, તેમ આ પ્રવાહ તમારા શરીરમાંથી બધી ડિજિટલ ઉર્જા, બધા જ મેસેજીસ, બધા નોટિફિકેશન્સ અને બધી ઇમેજીસને બહાર લઈ જઈ રહ્યો છે. જુઓ કે તે બધું જ તમારા શરીરને છોડી રહ્યું છે અને એક નાના ધુમ્મસની જેમ આકાશમાં વિલીન થઈ રહ્યું છે. હવે તમે તમારા શરીરને હળવું અને મુક્ત અનુભવી રહ્યા છો, જાણે કે તમે એક ભારે બોજ ઉતારી દીધો હોય. તમારા મનમાં એક સુંદર અને અનંત શાંતિપૂર્ણ જગ્યાની કલ્પના કરો. તે જગ્યા કોઈ પ્રાચીન શાંત જંગલ હોઈ શકે છે. જુઓ કે સૂર્યનો પ્રકાશ વૃક્ષોના પાંદડાઓમાંથી ફિલ્ટર થઈને નીચે આવી રહ્યો છે અને જમીન પર સુંદર પેટર્ન બનાવી રહ્યો છે. તમે એકદમ નરમ લીલા ઘાસ પર ચાલી રહ્યા છો. તમારા પગ નીચે ધરતીના સ્પર્શને અનુભવો. ગ્રાઉન્ડેડ ફીલ કરો. તમારા કાનમાં પવનનો સુખદ અવાજ, પક્ષીઓનો મધુર કલરવ અને પાંદડાઓનો ખડખડાટ સંભળાઈ રહ્યો છે. આ અવાજો તમારા મનને શાંત કરી રહ્યા છે. હવે કલ્પના કરો કે તમારા મનમાં રહેલી ડિજિટલ સ્ક્રીન ધીમે ધીમે ઓગળી રહી છે અને તેની જગ્યાએ સુંદર ફૂલો ખીલી રહ્યા છે. સુંદર રંગબેરંગી ફૂલો, લાલ, પીળા, ગુલાબી, દરેક ફૂલ
એ તમારી અંદરની શાંતિનું પ્રતીક છે. ચાલો હવે આપણે મૌનની શક્તિનો અનુભવ કરીએ. આ જંગલમાં એક એવી જગ્યા શોધો જ્યાં બધું એકદમ શાંત હોય, કોઈ અવાજ નહીં, કોઈ હલચલ નહીં, માત્ર અને માત્ર સંપૂર્ણ શાંતિ. આ મૌનમાં ઊંડા ઉતરો. આ મૌન તમને તમારા અસ્તિત્વના મૂળભૂત સ્તર સાથે જોડે છે. તેને અનુભવો. અહીંયા કોઈ ટુ ડુ લિસ્ટ નથી, કોઈ નોટિફિકેશન નથી, કોઈ વર્ચ્યુઅલ દુનિયા નથી. અહીં માત્ર તમે અને તમારી અંદરની શાંતિ છે. આ મૌનમાં તમારી અંદર એક ઊંડા સરોવરની કલ્પના કરો. આ સરોવરનું પાણી એકદમ સ્વચ્છ અને સ્થિર છે, જે તમારા આત્માને પ્રતિબિંબિત કરે છે. અહીં તમે તમારી સાચી ઓળખ જોઈ શકો છો, જે ડિજિટલ વિશ્વના વલણોથી અસ્પર્શિત છે. હવે આ શાંત સરોવરના કેન્દ્રમાંથી એક તેજસ્વી સ્વચ્છ પ્રકાશ બહાર આવી રહ્યો છે. આ પ્રકાશ નવી ઉર્જા, આશા અને સકારાત્મકતાથી ભરેલો છે. આ પ્રકાશને તમારા શરીરમાં પ્રવેશવા દો. તેને તમારા માથાના ટોચથી પગ સુધી ફેલાવા દો. દરેક કોષમાં, શરીરના દરેકે દરેક કોષમાં આ નવી ઉર્જાને અનુભવો. આ ઉર્જા તમારી આંખો, તમારા મન અને તમારા હૃદયને શુદ્ધ કરી રહી છે, જે ડિજિટલ વિશ્વના કારણે થાકી ગયા હતા. કલ્પના કરો કે તમે આ પ્રકાશથી ભરેલા છો. તમે તાજગી અનુભવી રહ્યા છો. તમે ફરીથી જીવન જીવવા માટે ઉત્સાહિત છો. ધીમે ધીમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા શરીરમાં આ નવી ઉર્જાને અનુભવો. તમારી આંગળીઓ અને પગના અંગૂઠા ધીમે ધીમે હલાવો. યાદ રાખો કે તમે હવે આ શાંતિ અને સ્વચ્છતા સાથે જીવનમાં પાછા ફરી રહ્યા છો. તમે ડિજિટલ વિશ્વનો ઉપયોગ કરો છો, પરંતુ તે તમને નિયંત્રિત કરતું નથી. હવે તમે તેના પર નિયંત્રણ રાખો છો. જ્યારે તમે તૈયાર હો ત્યારે તમારી આંખો ખોલો. તમે શાંત, શક્તિશાળી અને મુક્ત અનુભવી રહ્યા છો. આ શાંતિને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાવો.
આભાર મારા પ્રિય મિત્રો, આ સુંદર યાત્રામાં મારી સાથે જોડાવા બદલ. હવે તમે ડિજિટલ વિશ્વમાં પાછા ફરી રહ્યા છો, પરંતુ નવી સમજણ અને શાંતિ સાથે. તમારા દિવસ દરમિયાન આ શાંતિને જાળવી રાખો. જો આ ધ્યાન સત્ર તમને શાંતિ અને આનંદ આપી શક્યું હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને આવી જ વધુ સુંદર યાત્રાઓ માટે અમારી જોયફુલ જર્ની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રેમ અને લાગણી સાથે આપનો દિવસ શાંતિપૂર્ણ રહે. નમસ્તે એન્ડ સ્પ્રેડ ધ લવ.